સાગરના ઊંડાણને માપવું હજી સહેલું છે, પણ આ ગુરુદેવના હૃદયની જે વાત્સલ્ય છે, એમના ગુણોની જે ગરિમા છે, એને આપણે માપી તો ન શકીએ, પામવાનો એક પ્રયત્ન કરીએ તો પણ ચાલશે. એટલા બધા ગુણો લઈને ગુરુદેવ બેઠા છે કે એમના ગુણાનુવાદ કર્યા કરીએ તો એનો કોઈ અંત ના આવી શકે. સમયનો અંત આવી જાય પણ એમના ગુણો ક્યારેય ખૂટે એમ નથી. જ્યારે એમના ગુણો વિશે ખાલી વિચાર પણ કરીએ ને તો પણ આપણે પોતે આશ્ચર્યમાં ગરકાવ થઈ જઈએ કે ઓહો, આવું વિરલ વ્યક્તિત્વ આપણી સામે. આ પાંચમા આરામાં, આ કલિકાલમાં પણ આવા વિભૂતિ આ દુનિયામાં હોઈ શકે છે. અનેક પ્રકારના ગુણો છે. કોઈ નાનકડા બાળકને દરિયા પાસે લઈ જાઓ અને એને પછી પાછું બોલાવી લો અને એને પૂછો કે દરિયો કેવડો. તમે કોઈ નાના બાળકને પૂછો દરિયો કેવો, તો કે આટલો મોટો છે. કેટલો મોટો છે? તો કે આટલો મોટો છે. એટલે એને પોતાના બે હાથ ફેલાવ્યા એટલે શું આપણે એના આધારે દરિયાનું માપ નીકળે ખરું? બાળકે પોતાના બે હાથ ફેલાવ્યા, દરિયો કેટલો છે? આટલો મોટો છે. તો એણે જે હાથ ફેલાવ્યા એના આધારે દરિયાનું માપ નીકળે? ના નીકળે. તો એવી રીતે અમે જે પ્રયત્નો કરીશું એ હંમેશા બાળક જેવા જ રહેશે. પણ ગુરુદેવના ગુણોનું વર્ણન કરવું એ પણ એક જાતનું સૌભાગ્ય છે. મહાપુરુષોના ગુણાનુવાદ કરવાનો જે અવસર છે એ પણ બહુ પુણ્ય ભેગા થયા હોય ત્યારે આ અવસર આવે છે. એમને આ અવસર નથી આવતો. કલ્પેશભાઈએ જે રીતે સમજાવ્યું બધાને, નાનકડી ઉંમરના જે જવાહર હતા કેવા તોફાની, કેવા નટખટ હતા, પણ એમના તોફાન જુદા. એમના તોફાનમાં પણ મહાત્માની નરી ભક્તિ જોવા મળે, મહાત્મા પ્રત્યેનો અહોભાવ, આદર ભાવ જોવા મળે. અને દીક્ષા લીધા પછી દાદા ગુરુદેવ પ્રેમસુરીશ્વરજી મહારાજ અને ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજની એવી કૃપા એમને પ્રાપ્ત થઈ ગઈ અને એક પછી એક શાસ્ત્રોના રહસ્યો એમના જીવનમાં આખા ઓતપ્રોત બની ગયા. અને દાદા ગુરુદેવ પ્રેમસુરીશ્વરજી મહારાજ સાહેબે એમને બહુ નાની ઉંમરમાં અને બહુ અલ્પ પર્યાયમાં છેદ સૂત્રોનું અધ્યયન કરાવી દીધું. જ્યારે ફક્ત 7 જ વર્ષનો દીક્ષા પર્યાય હતો, ફક્ત 7 વર્ષનો દીક્ષા પર્યાય, અને એમાં ગુરુદેવે એમને 6 સૂત્રોનું અધ્યયન કરાવ્યું. આ 6 સૂત્રો માટે એમ કહેવાય કે યોગ્યતા ન દેખાય ને તો ગુરુ 50 વર્ષનો પર્યાય થઈ જાય તો પણ ગુરુદેવને યોગ્યતા ન લાગે તો શિષ્યને આ શાસ્ત્રો ભણાવે નહીં. એ શાસ્ત્રો આ ગુરુદેવની ઉંમર કેટલી? 21 જ વર્ષની ઉંમર અને 7 જ વર્ષનો દીક્ષા પર્યાય, એમાં દાદા ગુરુદેવ પ્રેમસુરીશ્વરજી મહારાજે બધા 6 સૂત્રો ભણાવી દીધા. શું એમની ગંભીરતા એમને જોઈ હશે? શું એમનામાં યોગ્યતા દેખાઈ હશે? તો આવા દાદા ગુરુદેવે એમનામાં જે જોયું અને પોતે જે સમુદાયનો પટ્ટક બનાવ્યો, એમાં 2 કલમ એમણે ઘડી. પહેલી કલમ એ ઘડી કે શાસ્ત્રીય બાબતમાં મુનિ જય ઘોષ વિજયજીની સલાહ પણ લેવી. પહેલા બધાને માટે મોટા ધુરંધરો જે વિદ્વાન મહાત્માઓ હતા એના નામો લખ્યા કે શાસ્ત્રીય બાબતમાં કોઈ પણ ભૂજ પડે તો આમને પૂછો, આમને આ બધાને સાથે વિચારણા કરીને નિર્ણય કરવો. અને છેલ્લે લખ્યું કે મુનિ જય ઘોષ વિજયજીની સલાહ પણ લેવી. અને બીજી એક કલમ એમણે લખી કે મુનિ ભાનુ વિજયજીની જવાબદારી મુનિ જય ઘોષ વિજયજીને સોંપી. એટલે કે ભાનુ વિજયજીનો સમુદાય કોને સોંપવાનો? જય ઘોષ. એટલે આ હીરા પાર્થુ ઝવેરી જેવા પ્રેમસુરી દાદાએ જેમને આ અધ્યયનો કરાવ્યા પછી આ ગુરુદેવને આલોચનાની બધી જવાબદારીઓ સોંપી. બહુ નાનકડા પર્યાયમાં એમણે સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓની આલોચના આપવાનું શરૂ કર્યું. પણ ગંભીરતાનો ગુણ કેવો! આલોચના કરો એટલે આલોચના સ્વીકારો અને પ્રાયશ્ચિત આપે એટલે એની પાસે તો ખબર પડી જાય કે આણે આ ભૂલ કરી, આણે આ ભૂલ કરી. પણ ગંભીરતા કઈ ખોટી નહીં. એમ કહેવાય ને, સાગર વર ગંભીરા. આચાર્ય ભગવાન કેવા કે સામા માણસની ગંભીરમાં ગંભીર ભૂલ જાણે એને વાંચે અને જુએ છતાં એના પેટનું પાણી પણ હલે નહીં.
એમના મોઢામાંથી ક્યારેય પણ કોઈના અપરાધોની વાત ક્યારેય લીક થાય નહીં, એવા આ મહાપુરુષની ગંભીરતા, એવા ગુણો એમનામાં દેખાયા હશે. એટલે ભાનુ વિજયજીની જવાબદારી મુનિ જય ઘોષ વિજયજીને સોંપવી. અને આપણે સૌ જાણીએ છીએ કે ગુરુદેવ ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજા 250નો સમુદાય મૂકીને ગયા હતા. અને આ ગુરુદેવે 27 વર્ષ સુધી ગચ્છાધિપતિ પદે રહીને આ સમુદાયનું એવું યોગક્ષેમ કર્યું કે આજે સમુદાય 650 સાધુઓનો આખો સમુદાય બન્યો છે. આખા તપાગઢમાં સૌથી વધુ સાધુ ભગવંતો જો કોઈ સમુદાયમાં હોય તો કયા સમુદાયમાં છે? પૂજ્યપાદ પ્રેમ ભુવન ભાનુસુરી સમુદાયમાં સૌથી વધુ સાધુઓ છે. 27 વર્ષમાં આ ગુરુદેવે આ સમુદાયને સંભાળ્યો અને 250ના સમુદાયને 650 સુધી પહોંચાડી દીધો. કેપ્ટન બનવું એ એક જવાબદારીનું સ્થાન છે. કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ આપણું કુટુંબ હોય કે કોઈ પણ સંસ્થા હોય, કોઈ મિત્રો મંડળ હોય, એમાં કેપ્ટન બનવું એમાં જવાબદારીનું સ્થાન છે. પણ આ જવાબદારી સાચી કોણ નિભાવી શકે? કેપ્ટન સાચો કેપ્ટન એ નથી કે બીજા બધાને દબાવીને હંમેશા પોતે આગળ થયા કરે. એ સાચો કેપ્ટન નથી. સાચો કેપ્ટન એ છે કે પોતાના સબોર્ડિનેટ્સ, પોતાની સાથે રહેલાઓ છે, એના જીવનમાં રહેલી અનેક પ્રકારની શક્તિઓને પારખવી અને એને સારામાં સારી રીતે બહાર લાવવી અને આ કાર્ય જે સફળતાપૂર્વક કરી શકે એ સાચો કેપ્ટન છે. બીજાને દબાવીને આગળ વધે એ કેપ્ટન ના કહેવાય. તો આ ગુરુદેવમાં આ તાકાત હતી. તે સાધુઓની અંદર કઈ શક્તિઓ છે એ પોતે પારખી શકતા હતા અને એને અનુરૂપ એમને આજ્ઞા કરતા હતા. આજ્ઞા કરે ત્યારે એ મહાત્માને પણ એમ લાગે કે ગુરુદેવ આ શું કરી રહ્યા છો? મારી આવી કોઈ લાયકાત જ નથી, મારી કઈ આવી ઓકાત જ નથી કે હું આટલું મોટું કાર્ય કરી શકું. ત્યારે ગુરુદેવ એમ કે તારે એ કશું જ વિચારવાનું નથી, હું કહું છું એ પ્રમાણે તારે આગળ વધવાનું છે. અને ખરેખર એ મહાત્મા ગુરુદેવની આજ્ઞાને શીર્ષાવંદ્ય કરી અને જ્યારે આગળ વધે અને પછી જે પરિણામ જોવા મળે એ મહાત્મા ગુરુદેવના ચરણોમાં ઝૂકી જાય કે ખરેખર અમે અમારી જાતને નથી ઓળખી શક્યા, એટલી બધી તો આપે અમને ઓળખી લીધા છે. અમને પોતાને નથી ઓળખ્યા એવા આપે અમને ઓળખી લીધા. કેવું આ નેતૃત્વ કર્યું હશે? તો ગુરુદેવની આ તાકાત એ વ્યક્તિને પોતાને ખબર નથી કે હું આ કાર્ય કરી શકીશ, પણ એમણે આજ્ઞા કરી અને એમની આજ્ઞાને અનુસર્યા અને આવું મહાન કાર્ય કરી શક્યા છે. એવી જ રીતે રત્નસુંદર મહારાજ સાહેબ દિલ્હી ગયા એની પહેલા રતલામ ચોમાસું હતા, એમપીમાં રતલામ, અને ત્યારે ગુરુદેવે એમને આજ્ઞા કરી કે તમારે હવે આવતું ચોમાસું ક્યાં કરવાનું છે? દિલ્હી કરવાનું છે. અને એ ચોમાસું, રતલામનું ચોમાસું આખું પૂરું થઈ ગયું. એના પછી 2 મહિના પસાર થઈ ગયા. પોષ દસમી આવી ગઈ અને રત્નસુંદર શ્રી મહારાજ સાહેબનો લેટર આ ગુરુદેવ શ્રી ઉપર આવ્યો કે આપ મને આજ્ઞા કરો છો કે મારે દિલ્હી જવાનું છે, પણ દિલ્હી માટે મેં તપાસ કરી તો મેં જાણ્યું છે કે આખા ભારતમાં સૌથી વધારે ઠંડી ક્યાં હોય છે? તો કે દિલ્હીમાં હોય છે. અને સૌથી વધારે ગરમી ક્યાં હોય છે? ઉનાળામાં દિલ્હીમાં હોય છે. આવું વાતાવરણ છે. મારી સાથે 2 બાલમુનિઓ છે અને એમને લઈને મારે દિલ્હી જવાનું, અને દિલ્હીમાંથી હજી કોઈ પણ સંઘે મને વિનંતી પણ કરી નથી. હું દિલ્હીમાં ક્યાં જઉં અને ક્યાં ઉભો રહું અને ક્યાં હું ચોમાસું કરું? એટલે આપને ભલે મને આજ્ઞા કરી છે, પણ મારું મન હજી માનતું નથી દિલ્હી જવા માટે. એટલે આપ આપના વિચારણામાં કોઈ ફેર વિચારણા કરો અને મને બીજી કોઈ નવી આજ્ઞા કરો, એટલે એ પ્રમાણે હું કરીશ. ત્યારે ગુરુદેવે કહ્યું કે તમારે એ ચિંતા કરવાની જરૂર નથી. દિલ્હીનો સંઘ હજી કોઈ કેમ આવ્યો નથી એ તમારે ચિંતા ના કરશો. સૂર્ય જેમ જેમ આગળ વધે છે, સૂર્ય જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ અંધારું દૂર થતું જાય અને એના પ્રકાશના કિરણો ફેલાતા જાય. તમે જેમ જેમ વિહાર કરીને દિલ્હી તરફ આગળ વધશો એમ તેમ બધા સંયોગો તમારા માટે સાનુકૂળ બની જશે અને
એમાં તમે જરા પણ ચિંતા ન કરશો. તમારા માટે તમારા હાથે દિલ્હી ગયા પછી બહુ મોટામાં મોટું સુકૃત થવાનું છે. માટે આ આજ્ઞા જે છે મેં કરી છે એ પ્રમાણે તમારે કરવાની છે અને આચરવાની છે. તમને કોઈ તકલીફ નહીં પડે એની ગેરંટી મારી છે. અને આ આજ્ઞા કરી આનાકાની કરતા રત્નસુંદર સુરી મહારાજ સાહેબે વિચાર કર્યો કે ગુરુદેવ આપની આજ્ઞા થઈ છે તો હવે મારે બીજો કોઈ વિચાર કરવો નથી. એમણે મનમાં એક જ ભાવના કરી કે ગુરુદેવ ફક્ત આજ્ઞા નથી કરતા પણ આજ્ઞા કર્યા પછી એ આજ્ઞા પાલન કરવાની તાકાત પણ ગુરુદેવ જ આપતા હોય છે. અને એ પ્રમાણે દિલ્હી તરફ આગળ વધ્યા. દિલ્હીમાં એમણે 4 ચોમાસા કર્યા. અને આપણે સૌ જાણીએ છીએ એમ સંસદમાં જે ખરડો આવી ગયો હતો સેક્સ એજ્યુકેશનનો, સેક્સ છાપામાં છપાઈ ગયું. સેક્સ એજ્યુકેશન વી સ્ટાર્ટ ફ્રોમ કિન્ડરગાર્ટન. કેજી થી લઈને સેક્સ એજ્યુકેશન આ દેશની દરેક સ્કૂલોમાં દાખલ થઈ જવાનું હતું. અને એની સામે રીટ પિટિશન ફાઇલ કરી રત્નસુંદર સુરીશ્વરજી મહારાજે અને 4 વર્ષ એના ઉપર જે કામ કર્યું, આખો ખરડો કેન્સલ થઈ ગયો, કાયમ માટે હટી ગયો. અને આખા ભારત ઉપર જે તોડાતું ભયંકર અનિષ્ટ હતું એ કાયમ માટે દૂર થઈ ગયું. આવું સકવર્તી કાર્ય રત્નસુંદર સુરીશ્વરજી કરી શક્યા હોય ફક્ત એકમાત્ર આ ગચ્છાધિપતિ ગુરુદેવ શ્રીની આજ્ઞાની તાકાત ઉપર આ કાર્ય થયું છે. એ પોતે પણ સ્વીકાર કરે છે. ઉદયવલ્લભ સુરીશ્વરજી મહારાજ હમણાં કહ્યું એમને પણ આ પીવાયસો કહેવી નહોતી. પણ ગુરુદેવ પાસે મુલુંડમાં જ્યારે ગુરુદેવ શ્રી ચાતુર્માસ હતા, જે ચાતુર્માસમાં ફક્ત એક જ સંઘમાં ગુરુદેવે 1224 સિદ્ધિ તપની આરાધના કરાવેલી. ફક્ત એક જ ઝવેર રોડ મુલુંડ ઝવેર રોડ સંઘમાં ગુરુદેવની નિશ્રામાં 1224 સિદ્ધિ તપ થયા હતા. એ ચોમાસામાં ગુરુદેવ શ્રી પાસે એક પ્રોફેસર આવ્યા. એમણે વાત કરી કે હું સીએ ના ક્લાસીસ ચલાવું છું. એટલે ગુરુદેવે કીધું તમારી પાસે કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે મારી પાસે 300 થી 400 જેટલા વિદ્યાર્થીઓ છે, મારા ક્લાસીસમાં ભણે છે. એટલે ગુરુદેવજીના મનમાં આ વિચાર આવ્યો કે આ કોલેજિયન યુવાનો છે એને હવે ધર્મના માર્ગે વાળશે કોણ? અને એમની નજર ઠરી ઉદયવલ્લભ મહારાજ ઉપર. ત્યારે એમનું ચોમાસું ઈરલા બ્રિજ ખાતે હતું. અને એમને કાગળ લખ્યો કે આ જે પ્રોફેસર આવ્યા છે એની વાત ઉપર તમે વિચાર કરો અને આ કોલેજિયન યુવાનોની અંદર તમારે પ્રવચનો કરવાના છે. આ પહેલો લેટર ગયો. એના પછી ઉદયવલ્લભ મહારાજને પોતાના ઉપર પણ કોન્ફિડન્સ નહોતો કે આ કોલેજિયન યુવાનો શું મને સાંભળવાના છે, જે ધર્મમાં જરાય શ્રદ્ધા નથી રાખતા, સાધુઓનું મોઢું જોવાય તૈયાર નથી હોતા, એવા કોલેજિયનો મારી સામે શું બેસવાના? પોતાને પણ કોન્ફિડન્સ નહોતો. પણ આ ગુરુદેવની આજ્ઞાને એમને તહતથી કરી અને પીવાયએસ જે શરૂ કરી છે, મુંબઈથી શરૂ થયેલી પીવાયએસ આજે પણ એની એ રીતે ચાલે છે. અને એમને જ્યારે આચાર્ય પદવી આપવાનો અવસર આવ્યો ત્યારે 500 શિબિરો ઉદયવલ્લભ સુરી મહારાજ સાહેબે કરાવવાની અને 500 શિબિરો સંયમબોધિ સુરી મહારાજ સાહેબે કરવાની એવો નિયમ એમને આચાર્ય પદવી આપી. એની સાથે ગુરુદેવે એમને આ નિયમ પણ આપી દીધો. આવા આ ગુરુદેવ વચન સિદ્ધિ જેને વરેલી હોય એ આપણને પોતાને આપણે કેવા છીએ એની ખબર નથી. આપણા કરતા એમને આપણા વિશે વધારે ખબર છે. એ આપણી લાયકાત આપણને નથી ખબર પણ આપણા કરતા આપણને વધારે ઓળખે છે. તો આપણે એમ વિચારીએ, આપણે સૌ એમને એક જ પ્રાર્થના કરીએ કે આપ જ્યાં ગયા હો ત્યાંથી હવે તો આપ વધારે શક્તિશાળી થયા છો, હવે તો આપ વધારે પુણ્યશાળી બન્યા છો. હવે આપણે એવું માનવાની જરૂર જ નથી કે ગુરુદેવ હવે આપણી વચ્ચેથી ચાલ્યા ગયા. ગુરુદેવ નથી ગયા. ગુરુદેવ આપણી બધાની વચ્ચે જ બેઠા છે. ગુરુદેવ આપણા બધાના હૃદયમાં જીવતા બેઠા છે. આપણે ખાલી એમને પ્રાર્થના કરીએ અને ગુરુદેવ આપણી સામે હાજર થઈ જાય છે. આવા મહાન ગુરુદેવ છે. આપણે એમના જીવન મુજબ વર્તીએ અને એમણે જે પણ ફરમાનો કર્યા છે, એમણે જે ઉપદેશ આપ્યા છે એને અનુસરીએ તો બસ એટલા માત્રથી આપણો મોક્ષ નક્કી છે. આ ગુરુદેવને જેને પકડી રાખ્યા એનો બેડો પાર થયા વગર રહેવાનો નથી. તો આપણે સૌ એમને અનુસરીએ અને એમને અનુસરવા દ્વારા આપણે પરમ પદ સુધી પહોંચીએ. શુભાભિલાષા જીનાગના વિરુદ્ધ બોલાવી દીધું છે. સૂર્ય જય ઘોષ છે જળ ગળતા, ગુણ વૈભવથી છે જગ માગતા, ત્યાગ વૈરાગ
રાગથી મઘ મઘતા સૂરજ ઘોષ છે મન ગમતા